દર બીજા ને ત્રીજા દિવસે સાંભળવા મળે છે કે આજે 3 છોકરાની માં ભાગી ગઈ, 4 છોકરાની માં ભાગી ગઈ, 2 છોકરાની માં ભાગી ગઈ. એ ભાગી ગયા એમાં મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ મને પ્રોબ્લેમ એ વાતની છે કે કોઈ છોકરાના બાપને બગાડવા વાળા નથી. કેમ છોકરાના બાપને ભાગવાનો હક નથી? કઈ ભાગવું છે તમારે? આ વાત પર ચર્ચા થવી જોઈએ. હા ભાગવું છે? હા, તમે શેર કરજો. આ પપ્પા હોય ને, જે પપ્પા, એમને શેર કરજો તમે. અમને સારું છે, આખો દિવસ ફોન જ જોયા કરવાનું, કઈ કામ જ નહીં બીજું. અને અમારે પરણેલા દેખાવા માટે સિંદૂર લગાવવું પડે, ચાંદલો લગાવવો પડે, બંગડી પહેરવી પડે અને મંગલસૂત્ર પણ પહેરવું પડે. અને તમારે શું કરવું પડે? અમારે તો ડાચું જ દેખાડી દે છે શું પરણેલા છે કે નહીં તે. હારું, કેમ મને કઈ દૂરનું દેખાતું નથી? આમ તો બરાબર દેખાય છે. ભૂમિ, હા, મને લાગે છે કે મારે ચશ્મા છે ને બદલવા પડશે. કેમ? જો ને યાર, મને કઈ દૂરનું દેખાતું જ નથી. ખોટા ખર્ચા કરવાની જરૂર નથી. જેને જોવા માટે તમે દૂરના ચશ્મા કઢાવવાની વાત કરો છો ને, એ કાનની મકાન ખાલી કરીને દૂર જતી રહી. તો મિત્રો, પહેલાની જે પત્નીઓ હતી ને, એ એકદમ મસ્ત પત્નીઓ હતી. કેમ કે પહેલાની પત્નીઓ છે ને પોતાના પતિને પરમેશ્વર માનતી હતી. એટલે પહેલાની પત્નીઓ એકદમ મસ્ત પત્નીઓ હતી. અને હમણાંની જે પત્નીઓ છે ને, એ તો એનથી બી મસ્ત પત્નીઓ છે, નહીં ને? સાચી વાત ને? હા. કેમ કે એ હમણે પોતાના પતિને છે ને ડાયરેક્ટ પરમેશ્વર પાસે જ મોકલી દે છે. હા, જાઓ. સાચી વાત ને? લોકોની બાયડે હોતી હશે એવી કે જે પહાડ ઉપર લઈ જઈને ધક્કો મારી દેતી હશે, પણ આ એક મારી બૈરી તો મને છે ને ઘરમાં ધક્કા ખવડાવીને જ મારી નાખશે. ઘડીકમાં આ લઈ આવો ને ઘડીકમાં પેલું લઈ આવો ને આ નથી ને ઢીકણું નથી ને ફલાણું નથી. હું યાર, બસ આખો દિવસ આવો જ ફોન જોયા કરજો, ફોનમાં જોઈને ખીકી કર્યા કરજો. કઈ દેખાય છે કે નહીં દેખાતું તમને? આપણા આ બાજુવાળા પડોશીને જો, એની બૈરીએ એના ઘરવાળાની બધી ખરાબ આદત બદલી નાખી. તને ખાલી આ બાજુના જ ઘરવાળાનું દેખાય છે. આ બાજુ તો જો, એને તો આખી બૈરી જ બદલી નાખી. આ બાજુ તો દેખાતું જ નહીં તને, બસ ખાલી આ બાજુનું જ દેખાડ કરશે. બૈરી બદલાતી હોય? હા, તો બદલાય જ ને. આ બાજુ વાળાએ બદલી નાખીને આ બાજુ વાળાએ બદલી નાખીને આ બાજુ તો આખું બૈરું બદલી નાખ્યું.